હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો સવારમાં મેં બ્લોગ ચાલુ કર્યો છે અને અમારા રીધુબેન તો જો ને અમે શેરડી કાપે. રીધુ શું કરસ? હે રીધુ, બગડી ગયું હે? બધાને જય માતાજી કે આ બાજુ માતાજી ગુડ મોર્નિંગ કે દ્વારકાધીશ આવી ગયા છે સવારમાં અને બધા પોતપોતાના કામે લાગી ગયા. ગૌતમ ડિસ્કો કરે છે, બાવા અંજવારી વારે છે. મારા દા એમને દઈ દો કઈ ચાલો. તો જો આ બાજુ ઘરમાં બધા એક તો હંચે બેસી ગયા છે આપણે આપણું કામ કરવા માંડવાનું અને વર્ષા પાણાને હુરાવે છે. અંકિત લે હોઈ ગયો તો મિત્રો આજ છે ને અમારે જવાનું છે હળવદ જવાનું, તેજાને લેવા. તેજાને નિસારે રજા પડી છે એટલે જવાનું છે હળવદ. અને આ બધું ગાયું બે ગાયું માથે કુસો કોને નહીં દીધો ગાય એટલે માથે પડે એવું ને. તો બા હવામાં ફૂપડી લઈને અંજવારી વારે ફૂપડી હારવાર રાખે ભરી લેવાનું. મોટા ભાઈ જો ખાવાનું કરતા લાગે છે. હા આજ જો અમારા ગૌતમ હાટું દોરો લાવવાનો છે, પતંગ લાવવાનો છે. હા સુરતી માંજા. અને હળવદ જવાનું છે ત્યારમાં, કારણ કે છે ને ભેજો કે 12 વાગ્યા પહેલા આવી જજો એટલે 12 વાગ્યા પહેલા મારે રજા પડી જાય છે. આ બધું હંચે બે જઈએ. બધાને જય માતાજી, જય મેઘના. અમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. પછી આપણે જવું અત્યારમાં સવારમાં બેસી ગયા હંચે ગરા ગાવશે લેવા મને, એટલે આપણે ફટાફટ કરવા મળી. કાલ પાછી ખીર છે એટલે બધા પરબ કરવાનું હોય એટલે લેવા આવે. અને એને જવાનું નથી આજ, હજુ પરબ કરવા નથી જવાનું. આપણે નીકળવી હળવદ જવા માટે. મિત્રો અત્યારે શક્તિધામ દીકડિયા પહોંચી ગયો અને સામે શક્તિમાનું મંદિર આવી ગયું છે. દીકડિયા સામે છે. અને અત્યારે મારો એવો ટાઈમ નથી, કારણ કે 10 તો વાગી ગયા છે. 10 વાગી ગયા છે ને 11 વાગે તો મારે તેજાને ત્યાં લેવા પહોંચી જવાનું છે હળવદ. એટલે હળવદ જ અહીંથી ઘણું થાય એટલે એને મારે રનિંગ ચાલુ જ રાખવું પડશે. સારું કર્યું કોટ હું નહોતો પહેરતો, પણ પપ્પાએ કીધું સારું કર્યું કોટ હું પહેરીને આવ્યો ને, કે ઠંડી જેવી લાગે રસ્તામાં, એની વાત ન થાય એવી. નાકામાંથી પાણી ગોળે ચાલુ થઈ ગયું છે, એટલી ઠંડી આવે છે. ચાલો હવે આગળ રનિંગ આપણે કર્યું. થોડી વાર અહીં ઊભો રહ્યો હતો તો હું આગળ જાય. હળવદ પહોંચી ગયો અને તેજાને લઈ લીધો નિશાળેથી. હવે આવી ગયા નાસ્તો કરવાનો. એમાં તેજાએ ચટણી ઢોરી મેં ઢોરી થોડીક જો ભજીયા મગાવી લીધા છે મિક્સ. થોડોક નાસ્તો કરી લઈએ. હું કંઈ સવારે કંઈ ખાઈને આવ્યો નથી અને ભૂખ લાગી છે, નાસ્તો કરી લઈએ. આજે પતંગ લેવા જવાનું. હા ગામમાં જવું પડશે ને, ગૌતમ કે પતંગ લેતા હોય. હા ગામમાં જો રસ્તામાં ક્યાંય બ્લોગ લીધો નથી ને ડાયરેક્ટ ઘરે આવીને બ્લોગ ચાલુ કરીને તેજો હોઈ ગયા ઘરે. હા માં હોઈ ગયા અહીંયા. ગૌતમ હાટું લાયા એકની હવા નીકળી જાય. ગૌતમ અહીંયા મામાને કીધા પછી આવતા ફૂટી ગયો. આ બાજુ રીધુ ના આયા મારા રીધુ. હા તે તો પૈકે પડે થઈ ગયો.
ને નો મુક દેતી હોય તો લઈ લે લઈ હા રેતું ગૌતમ બે તો બાજ બાજ જ કરશે જો પતંગ તો લાયા પણ તારા હાટુ પતંગ ને ફિરકી લાયા રે તો મૂકી દેતો દાદાની જાય અરે તો મૂકી દેતો બીજું લેતો વરા હા મૂકી દે ઘરમાં ઈ તને દેશી ચાલી પછી એ જો કોણ તેડ છે વર્ષા ફૂન કે તેડ વર્ષા ફૂન થેન્ક યુ ગૌતમ આ ગ્રામ નો બધું પાઠ છે હમણે મને તમારા લુગડા ન દીધા હે ઈ કે કોઈ રૂમ ના કોઈ હતા ને એટલે ન દીધા ને કાપી દે હા ગૌતમ અંબાઈ ગયો જો ગૌતમ તું આ તર માવડે સાંડો કરી હેઠો બેજાય સરકાઈ દી દાદા દાદા ડાયનોસર લાવવાના બે લાયા હતા પણ એક ફૂટી ગયો રસ્તામાં એક રહી ગયો કાલે એક લાયા હતા ને તો એ તો ફેરે નો પગે ને તો ઉડી ગયો એવો જ થઈ જાય હે એ કે ઓલી મનસા કે વધારે કાળો થઈ ગયો કે કાંઈ લાયા નહીં શું થયું હે ગૌતમ આંખ્યું બંધ કરી ગયો દેખાય હા દેખાય હા 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 એને તો આગોતરું આંખમાં કંઈક ખાવા માંડ્યું જો અમારે ભાવના બેન આવી ગયા છે કેર કરવા અને આ ઋતિક બે ગયો અહીંયા હે શું બાંધવું હે કાંગતરા બાંધી દો એને કાંગતરા બાંધતા ના આવડતું પતંગ ઉડાડતા આવડે સીમ ઉડાડવાના વર્ષા ને ભાવના બે બેનું થઈ જાય ભેગી હવે તો જે ખાતા બે આવશે ને બે સોયત્રા આટલા બધી શેરડી સોયત્રા કાઢ નાખ્યા જો આયા ભેગી અને અમારા ગૌતમ ને ગુબારો આવ્યો છે તેજો આવી ગયો તેજાના છોકરા બહુ ગંદડે તેજાનામાં બે દી છોકરા રાખવાના નકરા એટલે જે કરે હાલો આને કાંગતરા બાંધી દો ને પછી પતંગ ઉડાડવા દેવી અને ઋતિક ભાઈ પતંગ ઉડાડવું છે આવું આવડે તને ઉડાડતા બાજુ શું કરે બધા જો ત્યાં આંબાઈ ગયો તો હે આ બાજુ તો જો એમનું કામ જ ચાલુ છે એમનું કામકાજ તો તમારે હજી એટલો બધો ઓર્ડર છે કોનો તારે હોય તો તારે શું ન કા અરે આ બધા નવા નવા સીવડાવીને પહેરાવા દઈ દેવાના સીવી તો હાલો મિત્રો ગૌતમ ને હે ને ઉપર ગુબારો વહી ગયો ઉતારતું અને ઋતિ ને કાંગતરા બાંધી દઉં શું બાંધવાનું છે અમારો માવડો થઈ ગયો એ માવડા તું કોના રહ્યો પપ્પા રહ્યો કેમ બોલો હું એમ બાળી હતો ને બાનું ગામમાં કોઈ ગુબારા ઉડાડે બે ઉડાડે ઘરે આવ્યો ને તો ત્યાં મળી ગુબારો હા આજ મને કહેવા નતું તારે લાલ વાળા નો લપટાય તો શું વહી ગયું કતોડા મારો વહી ગયો કોને લીધી 500 વાળી લીધી બાપ તમને ખોટું બોલે હા બે પણ એમને લીધી નથી
ઈ લે મેં કોકની ફોન છેડા કરાવાય એવું છે બનાવી દે આવવાની લેતી હતી મામી પાણી આવા કલર જ ડિજિટલ કાપડ મિત્રો રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું ને ફરતા બે બીજો વરસાદ ભાવના મનીષાન બા ને તે જમણ છે કલાક તે આવડે તને ખવાનું દેતા તમે હું ક્યાં ના પડું મને નાખવા જા પણ બહાર રહે કે બહાર નાખો મને જા ચાલો મિત્રો ખાવા બધાય જો બધું ખાવાનું ભાવને ખાઈ હોત લીધું વર્ષા ખાય છે બા તેજો બધા ખાય બપા ખાઈને વહી ગયા અમારી આખી ફેમિલી આજ ભેગી થઈ જઈ આખો પરિવાર હે એ માવો મવડાવું બધા છોકરાઓ ફોન જોવે જો ગૌતમ બધા ખાટલા ફોન જોવે માવો આમ જોવે અને રીધુ એ કંઈક બનાવે રીધુ શું બનાવે બટાકાનું શાક બનાવે કોના હાટું બનાવે મારા હાટું હાલો તો ખાવા આવી જઈજો બધાય ખાવા આવી જઈજો જો બટાકાનું શાક બનાવે હા બટાકાનું શાક બનાવ્યું હે લાઈક કરજો શેર કરજો કે સબસ્ક્રાઇબ કરજો કે લાઈટ કરજો હા લાઈટ કરી બાલે અમને ખાવાનું બંધ દે ખાવું હોય ખાઈ લે હું ક્યાં ના પાડું સારું હાલો મિત્રો ખાઈ લઈ ફટાફટ મેં તો થોડુંક ખાવું કરીને પાટલો ખાઈ થઈ ગયો કેટલું બધું ખાવાનું અને આ તે પેલું ખાલી કરે જો અને મેં રોટલા ખોકડી દીધા ને તે પેલા શાક ખોટી ખોખા પાક ને ડાળિયા પાક ને તલ પાક અને લાડવા કેટલું ખાવાનું એ બધી ચીક્કી કહેવાય પણ આપણે ગામડામાં પાક કહેવાય ખોખા પાક તલ પાક આપણા ગામડામાં પાક જ કહેવાય હા જેમ ખૂટે એમ ભાવે તારે હું કેટલું ખાવું કાલ આખો દી કોઈ નહીં ઉભારે ખાવાનું પણ હાલ ના ઉપાડશે ઓલા છોકરા બધા આવશે બીજા કાંઈ ના ઉપાડે કાલ તો પતંગ ચગાવશે બધાય માવો લાવ્યો પતંગ હા બા ને એમને શું હવે તો બીજા લઈ લે હાલતા બીજા લઈ લે તો મિત્રો વારું પણ કરી લીધા ને જો હું તેજો બે ગયા શેરડી લઈને શેરડી ખાવી પડી અમે તેજો બે ગયો એવું અને આ બાજુ બધા વાસણ ધોવે સરખી રીતે સાફ કરજો ટાઢા પાણી શરમ આવે છે ટાઈટ આવે નહીં શરમ આવવાનું વાસણ કોણ ધોવા આવશે જો વરસાદ સારું આવડે બોલતા વાસણ ધોવાથી શરમાવશો હાલો આપણે હે ને થોડીક શેરડી ખાઈ નાખી હમણાં માથું ફટકી જવાનું ત્યાં એટલી શેરડી ખાઈ હતી ને ત્યાં તો દેતો ઓલી ગયો ને અમે સુઈ જઈએ ગા તે તો હુઈ હોઈ ગયો ગૌતમ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કે ગુડ નાઇટ સુઈ જાવ બધા કે બા તો હાંજ હોય ખબર હોય એમને ગોદડું બનાવતો હોય કાંઈ એટલા ગોદડા બનાવે છે ખમાતા નહીં તો ગોદડા જ બંધ કરે ટાઈટ આવે અને આ જો તારે સાંજ હોય સવાર હોય કે બપોર હોય એ તો હંસ જ બેઠી હોય તારે હવે આ કોનું તો છે મિત્રો એનું બ્લાઉઝ સીવવાનો વારો આવ્યો કંઈક નવી પેટર્ન પાડતી લાગે હે નવી પેટર્ન બનાવશ એવું સારું તો ગાજને ગુડ નાઇટ કહી દે હાલો સુઈ જઈએ અમે ગુડ નાઇટ સુઈ જાઓ માર સીવાનું તો મિત્રો આ જો લુંગી ટાઈટ બહુ પડે ને એટલે મારો કોટ પહેરી ગયા પપ્પા એટલે તો આજનો બ્લોગ અહીંયા સુધી મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય